ખેડા જિલ્લાના નડિયાદમાં એસઆરપી રેલવે ફાટક અચાનક બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લાંબા ડાયવર્ઝનના કારણે લોકોને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નડિયાદ એસઆરપી રેલવે ફાટકને છેલ્લા એક અઠવાડિયાથી રેલવે તંત્ર દ્વારા લોખંડની રેલિંગ લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે। ફાટક બંધ થતાં આસપાસના રહીશોને સાઇડ રોડ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે લગભગ 4 કિલોમીટર જે છે। લાંબા માર્ગના કારણે શાળા જતા બાળકો, નોકરિયાત અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફાટક નજીક 70 થી વધુ સોસાયટીમાં લોકો વસવાટ કરે છે, જેમને રોજિંદા કામકાજ માટે અવરજવર કરવી કઠિન બની ગઈ છે। સ્થાનિકોએ આ મુદ્દે સાંસદ દેવસિંહ ચૌહાણ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી। તમારું નામ, પરિચય અને શું રજૂઆત છે? મારું નામ ઝાલા ભૂપેન્દ્રસિંહ રઘુવીરસિંહ છે। હું જલારામ પાર્કમાં છેલ્લા 15-20 વર્ષથી અહીંયા રહું છું અને હું જ્યારે નાનો હતો ત્યારથી આ રસ્તો ગાડા માર્ગ તરીકે ઓળખાતો હતો અને એનો ઉપયોગ થતો હતો અને લગભગ છેલ્લા 40-50 વર્ષથી આ રસ્તાનો ઉપયોગ અહીંની લગભગ 70થી 80 સોસાયટીઓ કરે છે અને અચાનક ગયા રવિવારથી રેલવે વિભાગ દ્વારા આ રસ્તો તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવ્યો છે, જેની અમને કોઈ પહેલાં જાણ કરવામાં નહોતી આવી કે કોઈ નોટિસ આપવામાં નહોતી આવી અને અચાનક આ રસ્તો બંધ કરવાથી અમારા રોજિંદા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો અમારે સામનો કરવો પડે છે। તમારા વિસ્તારમાં કેટલી સોસાયટીઓના લોકો વસવાટ કરે છે? અમારા આ વિસ્તારમાં અચાનક આશરે 70થી 80 સોસાયટીઓનો વસવાટ થાય છે, જેમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે। બંધ કરવાનું કારણ શું? બંધ કરવાનું કારણ અમને કોઈ ઉપરથી જાણ કરવામાં આવી નથી। અમે આ વસ્તુની લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને, દેવસિંહ ચૌહાણ સાહેબને, આપણે સંજયસિંહ મૈડા સાહેબને અને નડિયાદના રેલવે સ્ટેશનના મેનેજર સાહેબને તથા વેસ્ટર્ન રેલવે વડોદરા વિભાગને પણ જાણ કરી છે, પણ તેમ છતાં અમારું કોઈ આ સાંભળતું નથી અને એનું કોઈ સુખદ નિવારણ હજી સુધી કોઈ આવ્યું નથી। તમારી શું માંગ છે? અમારી માંગણી એટલી જ છે કે આ રસ્તાને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરીને આ સોસાયટીઓના જે આટલી વિપુલ પ્રમાણમાં જે સોસાયટીઓ છે અહીંયા, જેના રહીશો આ રસ્તાનો ઉપયોગ કરી શકે। બીજી વસ્તુ કે રેલવે વિભાગ દ્વારા એક રસ્તો ઓપ્શનલમાં બનાવવામાં આવ્યો છે, જે ખૂબ જ સાંકડો છે અને ખૂબ જ લાંબો પણ છે। તેનો નિકાલ નડિયાદની ગણેશ ચોકડીએ થાય છે। એ ગણેશ ચોકડી એક અત્યારે જોવા જઈએ તો ટ્રાફિકનું એક મોટું હબ થઈ ગયું છે કે જ્યાં મસ્ત મોટા વાહનો, ટ્રક, મોટા ટ્રકો, પછી બસ અને મોટા વાહનોની ત્યાં અવરજવર વધતી જાય છે। હવે આ વિસ્તારના બાળકો, ખાસ કરીને જે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય કે નોકરિયાત વર્ગ છે, જે ચાલીને અથવા સાયકલ લઈને જતા હોય, એ બધો જ રસ્તો ત્યાં ગણપતિ ચોકડીએ નીકળે છે અને ત્યાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ થાય છે કે ત્યાં આગળ વિદ્યાર્થીઓને, જે બાળકો જે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય, એમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમે તંત્રને એવી રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ ફાટકને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરીને અમે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરી શકીએ। તમારું નામ, પરિચય અને આજે અહીંયા બધા ભેગા થયા છો, શું છે સમસ્યા, શું કે છે? મારું નામ સગન ભારતી ગોસ્વામી છે અને ફાટકની એક્ઝેક્ટ સામે જ મારી દુકાન છે। તો આ લગભગ ઘણા ટાઈમથી કામ તો ચાલતું હોય, પણ જ્યારે એ દિવસે કામ આવે એટલે એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે આવેલા અને કયો વિસ્તાર છે અને આ સમસ્યા અહીંયા શું છે? આ ફાટક નંબર 8 કહેવાય, નડિયાદ મોડાસા રેલવે લાઇન અને એસઆરપી તમે સામે આવો ગેટ નંબર 1 ની એટલે આગળ આવેલા આદિત્યનગરની ઘણી બધી 70 જેટલી સોસાયટીઓ છે કે જ્યાંથી કનેક્ટ છે અને અત્યારે આ લોકોએ જે રસ્તો આપ્યો છે, અમને આલ્યો છે રેલવેવાળા, એવું નથી, અમે ટ્વીટ પણ કર્યા છે અને એમને એવું કીધું અમે તમને આરસીસી રોડ આપ્યો છે, તો આરસીસી રોડ તો આપ્યો છે પણ સાઈડની અંદર જે ધારો છે એ પણ નથી પૂરી, પ્લસ જે ગણપતિ ચોકડી રસ્તો જાય છે ત્યાં એટલો બધો ટ્રાફિક છે કે જો એકલો છોકરો સ્કૂલ જતું હોય અને કંઈક કાલે ઉઠીને કંઈક ઘટના બને તો એનો જવાબદાર કોણ? તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે વહેલી તકે આ ફાટક ખુલે અને જલ્દી આ રસ્તો ચાલુ કરે। તમારા ફાટકનો માર્ગ જે બંધ થયો છે, તમને અત્યારે રેલવે દ્વારા ડાયવર્ઝન પણ આપેલું છે, તો એ ડાયવર્ઝન કેટલો છે અને કેવી રીતે ફરીને જવું પડે? એ લગભગ તમારે 3 થી 4 કિલોમીટર જેટલું રાઉન્ડ થાય છે અને એમાં શું ગેરંટી કાલે ઉઠીને ગણપતિ ચોકડી પુલ બને તો અમારે પછી કઈથી જવાનું? કારણ કે એ ફાટકે તો બંધ કરી શકે ને। આજે આ કર્યું છે, જ્યારે આજે ગયા રવિવારે કર્યું છે અને આ રવિવારે એટલે 8 દિવસ થયા, 8 દિવસની અંદર એક પણ સિંગલ ટ્રેન અહીંથી નથી ગઈ, તો એને ફાટક બંધ કરવાનું કારણ શું? ન અહીં કોઈ આજ સુધી એક્સિડન્ટ થયો કે નહીં એવું કંઈક બનાવ બન્યો જ્યાંથી કરીને આ લોકોને બંધ કરવું પડે? 8 દિવસની અંદર એકે નહીં થઈ। આ બાબતની રજૂઆત કરી છે? અમે ખેડા કલેક્ટરશ્રીને કરી છે,
દેવસિંહ સાહેબને કરી છે, નડિયાદ રેલવે સ્ટેશનમાં કરી છે અને અમે DRMOને પણ કરી છે અને પ્લસ ટ્વીટ કર્યું છે મેં રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબને પણ કર્યું છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.